નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર ખાતે ઈદ એ મિલાદની ઉમંગભેર ઉજવણી કરી। ઇસ્લામ ધર્મના સ્થાપક અને હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદ એ મિલાદના પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા લખતર શહેરમાં હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી। મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ એ મિલાદની મુબારકબાદ પાઠવી હતી। મુસ્લિમ બિરાદરો દ્વારા લખતર શહેરમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઈને દુનિયાને શાંતિ, ભાઈચારો અને ભલાઈનો સંદેશ આપનારા હજરત મોહમ્મદ મુસ્તફા સલાહવ સાહેબને ગર્વભેર યાદ કર્યા હતા, જે જુલુસનું લખતરની જુમ્મા મસ્જિદથી વહેલી સવારે ડીજેના તાલ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ જુલુસ શહેરના મસ્જિદ ચોક, બાળબુદ ચોક, આશ્રમ રોડ થઈને રાજુ પીરદાદાની દરગાહ ખાતે પહોંચીને ધાર્મિક વિધિ પૂર્ણ કરી પરત ફરીને ગાંધી ચોક, મેન બજાર, ખોજાખાના સહિત વિવિધ મુખ્ય માર્ગો પર ફરીને કાજીશેરીમાં જુલુસનું સમાપન થયા બાદ મિલાદ તથા બાલ મુબારકની ઝિયારતનો કાર્યક્રમ યોજાયો હતો। જે જુલુસમાં સરકાર કી આમદ, મરહબા, જશ્ને મિલાદુન બિની ઝંડાઓ સાથે ઉત્સાહના માહોલમાં ડીજેના તાલ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો સહિત મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। જ્યારે જુલુસ દરમિયાન લખતર પોલીસ સ્ટેશનના પીઆઈ વાયપી પટેલના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।